દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો। ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે ભરૂચ સિટી વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે। ગત માહિતી અનુસાર ભરૂચના ડુંગળી વિસ્તારમાં ગંભીર હાલતમાં શ્વાનને તકલીફમાં જોઈ ઇનાયતભાઈએ તરત જ 1962 પર કોલ કર્યો હતો। કોલ મળતા તુરંત જ કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર મોબીન પટેલ તથા તેમના પાયલોટ કમ ડ્રેસર નિકુલભાઈ ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા। ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા જાણ્યું હતું કે પાછળના ડાબા પગે ઈજાના કારણે સડો થઈ ગયો હતો અને કેટલાક સમયથી તકલીફમાં પીડાતો હતો તથા બીજી શારીરિક ઈજાઓ હતી। આ ઈજા તે શ્વાનને અમુક દિવસો પહેલા હોવાનું જાણવા મળ્યું અને હાલત ખૂબ જ ગંભીર હતી અને ઊભું થવામાં અસક્ષમ હતું, જેથી તુરંત જ પરિસ્થિતિની ગંભીરતા પારખી તે પગનું ઓપરેશન કરી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। શ્વાનને બેભાન કરી તેનું ઓપરેશન કરાયું। લગભગ 2 કલાકની મહેનતના ફળ સ્વરૂપે શ્વાનની ગંભીર સ્થિતિમાં સુધારા આવતા રાહત અનુભવાઈ હતી। આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ 1962 કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી તથા ખૂબ જ આભાર માનતા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા સર દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।